પાટીદાર સમાજને આકર્ષવા માટેની રેલી કોઈ દિવસ દિલ્હીમાં પણ કોઈ મંદિરમાં ના ગયા હોય કે ધર્મમાં ના માનતા હોય એવા વ્યક્તિઓ પણ આજે ઉમિયા માતાજીના દર્શન કરવા માટે ગયા અને ફક્ત રાજકીય રીતે જ આખો કાર્યક્રમ જે ગોઠવાયો એમાં પાટીદાર સમાજ મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ એ પ્રમાણે મીડિયા કોંગ્રેસ સતત જે પ્રચાર કરતું હતું અને પાટીદાર સમાજના કેટલાક યુવકોએ આજે છાપામાં જાહેર ખબર આપી અને રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા કે અનામત માટે તમે શું કરવા માંગો છો, એના વિશે જાહેરાત કરો. પરંતુ આજે અમે જે વર્ષોથી કહીએ છીએ કે કોંગ્રેસ ફક્ત પાટીદાર સમાજનો રાજકીય રીતે જ ઉપયોગ કરવા માંગે છે, એ જ પ્રમાણે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી પાટીદાર સમાજને માટેની કોઈ લાગણી કે કોઈ ભવિષ્યની યોજના જાહેર કરવામાં આવી નથી અને ફક્ત ઉપરથી પાટીદાર સમાજને હાથ ફેરવવા માટે મહેસાણામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું અને જે ચર્ચા થઈ આખી સભા દરમિયાન પ્રવચનો થયા એમાં પણ નોટબંધીનો જે મુદ્દો અને ખાસ કરીને રાહુલ ગાંધી છેલ્લા 15-20 દિવસથી સતત એક જ મુદ્દાનો જે કાર્યક્રમ લઈને નીકળ્યા છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ટીકા કરવી અને એમની જે કોંગ્રેસની વર્ષોની સરકારોની નિષ્ફળતા એ પ્રજાલક્ષી ધ્યાનમાં ના આવે અને નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર જે નોટબંધી કરી અને સમગ્ર દેશની જનતાએ જે રીતે આવકાર આપ્યો એનાથી કોંગ્રેસ ચેપતાઈ ગઈ છે. એટલે હેલફેલ અને કોઈ પાયા વિહોણા આક્ષેપ રાહુલ ગાંધી 15-20 દિવસથી જીવી રહ્યા છે એ દેશની જનતા જોઈ રહી છે. આજે પણ એમણે મહેસાણાની સભામાં ભ્રષ્ટાચારની જે વાત કરી. મારે કોંગ્રેસીઓને અને રાહુલ ગાંધીને પૂછવું છે કે તમે જે રાજ કર્યું કોંગ્રેસે અત્યાર સુધી દાયકાઓ સુધી, એમાં પાછલી સરકારોમાં અને અગાઉની સરકારોમાં ભ્રષ્ટાચારના એકબીજાને ચડી જાય એવા અને વિશ્વ વિક્રમ કરે એવા ભ્રષ્ટાચારના જે કિસ્સાઓ, અબજો કરોડો રૂપિયાનું જે ભ્રષ્ટાચાર કોંગ્રેસના શાસનમાં થયો અને પ્રજાના પરસેવાની કમાણીના પૈસા નાણાં જે સરકારની તિજોરીમાં આવવા જોઈએ એ કોંગ્રેસીઓના ખિસ્સામાં ગયા અને અત્યારે પણ એની તપાસો ચાલી રહી છે, એના કેસ ચાલી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભ્રષ્ટાચારના કારણે વર્ષો સુધી જેલમાં રહી આવ્યા. આવી બધી જ જાણકારી આખા દેશની પ્રજાને જ્યારે છે ત્યારે રાહુલ ગાંધી એમની કોંગ્રેસની સરકારનો ભ્રષ્ટાચાર વિશે કોઈ ઉલ્લેખ કરતા નથી. આજે નરેન્દ્રભાઈ મોદીની સરકારને પણ કેન્દ્રમાં લગભગ 2.5 વર્ષ થયા, તો 2.5 વર્ષની ભારતીય જનતા પક્ષની નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી એનડીએની જે સરકાર છે એના વિશે એક પણ આક્ષેપ આજે રાહુલ ગાંધી કરી શક્યા નથી. અગાઉ એમણે જે નિવેદન આપેલું કે મને સંસદમાં બોલવા દે તો હું મોટા કૌભાંડો જે નરેન્દ્રભાઈ મોદીના છે એ જાહેર કરીશ. આજે ગુજરાતમાં આવ્યા, મહેસાણામાં આવ્યા, પણ કોઈ પણ જાતની વાત એ જાહેર કરી શક્યા નથી અને જે જૂની વાતો છે એ જૂની વાતોને, પાયા વિહોણી વાતોને આજે એમણે આક્ષેપ કર્યા છે. એવા પણ જે આક્ષેપ એમણે કર્યા એ આક્ષેપ વિશે તો સુપ્રીમ કોર્ટમાંથી પણ જે કેસ એમની રીટ કાઢી નાખવામાં આવી છે એ પ્રકારના આક્ષેપો કર્યા છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષની સરકાર દિલ્હીમાં 2.5 વર્ષથી ચાલે છે. આ સરકાર વિશે એક પણ આક્ષેપ ભ્રષ્ટાચારનો કોંગ્રેસના નેતાઓ ભૂતકાળમાં પણ કરી શક્યા નહોતા. રાહુલ ગાંધી મોટી મોટી વાતો કરી હતી કે હું આવું કરી દઈશ, તેવું કરી દઈશ, ધરતીકંપ થઈ જાય એવી જાહેરાત કરીશ, પણ આજે આવ્યા છતાં એ કંઈ કરી શક્યા નથી, કંઈ બતાવી શક્યા નથી. એ જ સ્પષ્ટ કરે છે કે નરેન્દ્રભાઈનું શાસન, કેન્દ્ર સરકાર એ બેદાગ છે અને પ્રમાણિકતાથી નિષ્ઠાપૂર્વક દેશના નાગરિકોની સેવા કરી રહી છે. જ્યારે કોંગ્રેસનું જે શાસન હતું એ ફક્ત ભ્રષ્ટાચારથી ભરેલું શાસન હતું. ત્યારે રાહુલ ગાંધી ભલે રાજકીય રીતે જે અહીંયા આવ્યા હોય અને મોટી મોટી જે કોંગ્રેસના ગુજરાતના નેતાઓ
જાહેરાત કરતા હતા કે 3 લાખ લોકો ઉમટી પડશે, એવી કોઈ પણ હાજરી આ સભામાં નોંધાઈ નથી. હું મહેસાણાનો ધારાસભ્ય છું. એ મેદાન ને વિસ્તાર મારી જાણકારીમાં છે. ત્યાં 25-30 હજારથી વધુ લોકો પણ સમાઈ ના શકે એવું એ મેદાન છે, અને ત્યાં ખુરશીઓ ગોઠવી એનાથી પણ ઓછી વસ્તી ત્યાં હાજર હતી. અને તમામ જિલ્લાઓમાંથી અનેક પ્રયત્ન કર્યા પછી આટલી ઓછી મર્યાદિત હાજરીમાં રાહુલ ગાંધીની જે બહુ ગજવેલી ને બહુ ઢોલ વગાડીને જેનો કોંગ્રેસે પ્રચાર કરેલો એ સભા આજે અમારી દ્રષ્ટિએ જ્યારે આવડા મોટા રાષ્ટ્રીય પક્ષના નેતા આવતા હોય ત્યારે 25-30 હજાર લોકોની હાજરીવાળી આ સભા એ નિષ્ફળ છે. અને જે પ્રમાણે આક્ષેપ કર્યા છે એ પાયાવિહોણો આક્ષેપ છે. અને જે અગાઉ રાહુલ ગાંધીએ સંસદ ગજવવાની વાત કરી હતી એમાંથી કંઈ નીકળ્યું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર, એ પ્રમાણે રાહુલ ગાંધીની તમામ વાતો હવામાં ઠૂસ થઈ ગઈ છે. અને એમની તમામ ગુજરાતમાં પ્રજાનો જે પ્રેમ અને વિશ્વાસ ભારતીય જનતા પક્ષ ઉપર છે, આ સરકાર ઉપર છે, વિજયભાઈ રૂપાણીની સરકાર ઉપર છે, અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર પ્રજાનો જે પ્રેમ અને વિશ્વાસને સમર્થન છે, એને સહેજ પણ ડગાવવાની રાહુલ ગાંધીની કે કોંગ્રેસની કોઈ શક્તિ નથી. અમે વિકાસથી પ્રજાને અમારા તરફ આકર્ષીએ છીએ, અને અમારો વિકાસનો એજન્ડા અમારી બંને સરકારો દ્વારા અમે સતત આગળ વધારી ગુજરાતને વધુ ને વધુ વિકાસના પંથે લઈ જઈશું. પાટીદાર સમાજ અને જ્ઞાતિ જાતિનો પ્રશ્ન ઊભો કરી કોંગ્રેસ જે રીતે જ્ઞાતિના ભાગલા પડાવી અને ઘર્ષણ કરવા પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી પ્રયત્ન કરે છે, પણ ગુજરાતની સાણી અને સમજુ પ્રજા દરેક જ્ઞાતિની એ કોંગ્રેસની ચાલમાં આવી નથી. અને આજે પણ કોઈ જગ્યાએ પાટીદારો વિશે એક શબ્દ હરફ પણ ઉચ્ચાર્યો નથી, અનામત વિશે કે કોઈ પણ બાબત વિશે. તો હું આશા રાખું છું કે સમગ્ર પાટીદાર સમાજ પણ આ વિષયથી હવે જાગૃત થઈ જાય, આજના બનાવથી જાગૃત થઈ જાય, અને બધા જ સમજે કે કોંગ્રેસ ફક્ત પાટીદારોનો રાજકીય રીતે જ ઉપયોગ કરવા માંગે છે, બાકી પાટીદારોનો કોઈ રીતે લાભ થાય એવું કોંગ્રેસે ભૂતકાળમાં કર્યું નહોતું. અનેક અત્યાચારો, અનામત આંદોલન હોય, નવનિર્માણનું આંદોલન હોય કે એ પહેલાના આંદોલન હોય, બધા આંદોલનમાં જે પ્રજા ઉપર, ખેડૂતો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર કોંગ્રેસે કર્યા છે અને સેંકડો લોકોને ગોળીબારમાં જે શહીદ થયા છે, એવા તમામ પ્રસંગો એ કોંગ્રેસની સરકાર હતી. એટલે કોંગ્રેસને અમને સલાહ આપવાનો કોઈ અધિકાર નથી. રાહુલ ગાંધીએ ફક્ત આક્ષેપ કર્યા છે. મેં કહ્યું એમ પ્રમાણે આ બાબતમાં એક કેસમાં સુપ્રીમ કોર્ટ સુધી અરજી થયેલી, અને સુપ્રીમ કોર્ટે અરજી જે તે વખતે કાઢી પણ નાખી છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ પછી તો કોંગ્રેસે નાના મોટા અનેક આક્ષેપો કરેલા છે. અનેક કોર્ટ કેસોમાં, અનેક તપાસ પંચોમાં બધી જ રીતે ગુજરાત સરકારને, ભારતીય જનતા પક્ષને અને માનનીય નરેન્દ્રભાઈ મોદીને કોઈ રીતે કોંગ્રેસ ક્યાંય દાગ લગાવી શકે એવું કોઈ કામ અમારી સરકારે કર્યું નથી. અને એવું ક્યાંય પણ સાબિત આજે સુધી કોંગ્રેસ કરી શકી નથી, કારણ કે અમે એવા પ્રકારની કોઈ કામગીરી અમારી કોઈ સરકારમાં થતી નથી. અને કોંગ્રેસના જે ભ્રષ્ટાચારો છે એ તો આખી દુનિયાએ જોયેલા છે. કોંગ્રેસના મોટા મોટા નેતાઓ, વડાપ્રધાન સુધી તપાસ ચાલી રહી હોય, અને સુપ્રીમ કોર્ટ, CBI અને અન્ય સંસ્થાઓ તપાસ કરતી હોય, એ આખો દેશ જાણે છે.